चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। कही दो करुणा सागर दर्शन क्यारे देशो। कही दो दयाना सागर संभाळ क्यारे लेशो।
આદુ માનની મારે દીધો મારે करुणा सागर भगवान की जय। महान तपस्वी महाराज की जय। धाम की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वराय। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। ब्रह्मानन्दं परमसुखदं कैवलं ज्ञानमूर्ति वृन्दातीतं गगनसदृशं तत्त्वमक्षं विलक्षणं एकनित्यं विमलतरं सर्वाधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुत्वं नमामि। सप्तसागरपर्यन्तं तीर्थस्नानं फलं सदा। गुरुपादप्रक्षालनं सहस्र
જ્ઞાન સ્વરૂપમ નિરવધમોક્ષમ યોગેન્દ્ર ભવરોગવૈદ્યમ શિષ્યગુરુનિત્યહં નમામિ. जय कैवलम सो सात केवल जय जय काज करत साचन के तेहि दिन में हरि राजे झूठ झूठ वैभाग सबन के माया काल समाजे परम आनंद कंद विश्व रचयिता जगत नियंता सकर्ता सत्य कैवलना महान सजान जान स्वरूप ने अनंत न्याय द्वारा प्रत्यक्ष प्रमाण की प्रतिपादन करावे अपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर मुमुक्षु मानव ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृत में वाणी द्वारा स्वरचित विश्व चौसरा ग्रंथना चौथा अंगना 14मा चौसरा ने विषय कहे जे जे काज करत साचन के
तेहि तिन में हरि राजी। उपस्थित प्रेम भक्तजन, कुबेर संवत 247 વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે મહાન તપસ્વી પંચમુદ્રા સિદ્ધ રઘુરામની કર્મભૂમિ ઉમરા ગામે આજે મહોલ્લાની 8મા દિવસની કથા છે. સજ્જના કથાનો વિષય તે હરિજન નિજદાસ ભક્તજન સેવક શરણ સહિતનો ચાલે છે. આજે સુંદર વાત દયાળુ કરે છે. પ્રભુ આપણી પર રાજી ક્યારે રહે, ખુશ ક્યારે રહે, પ્રસન્ન ક્યારે રહે, એ વાલો આપણી બધી મનોકામનાઓ પૂરી ક્યારે કરે. સુંદર વાત આજે કરે છે. વાત જહાં જહાં સાચ ત્યાં કાજ કરે કે છે. અંદરમાં સાચ હોય, સત્ય હોય, નિષ્ઠા હોય, દુનિયાભરના પ્રાણીઓ માટે આત્મવત સર્વભૂતેષુ એ ભાવના હોય તો દયાળુ કે જેહી જેહી કાજ કર સાચન કે તેહી तिनमें हरि राजी. સત્યને ખૂબ મહત્વ આપ્યું. ભગવાન કરુણા સાગરે સત્યને ખૂબ મહત્વ આપ્યું. ઘણી જગ્યાએ ઘણા ગ્રંથોમાં સત્યને જ આગળ ધરાયું છે. જો કિયો મેરો તને સતવત ન્યામ નરે. પ્રભુ શું કહે છે? તમારે મારી જરૂર છે? બીજું કામ ના હોય તો અંતે આપણી સદગતિ કરે એટલા માટે તો જરૂર ખરી ને પુરુષની. હા, તો સતવત ન્યામ નરેશ, તમે એક વ્રત કરો, સત્યનું પાલન કરો. બીજી જગ્યાએ લખ્યું તેહી માટે સાચન કે સજીતવ સાચ કપટ વિન કેરું. બધા સાચથી સજ્જ થાવ. પણ પહેલા ઉપરથી સાચ દેખાડવાનું અને મેં કપટ ભરેલું રાખશો તો તમારે મારે મેળ નહીં થાય. તેહી માટે સાચન કે સજીતવ સાત કપટ વિન કેરું. વળી પાછી બીજી વાત બતાવી. આશા તૃષ્ણા અમૃત ઈર્ષા તજિત તાય ભવ ભેરું. નરવે ચિંતામણીની ચોપાઈ છે. તમે સત્યને તો આગળ રાખો, પણ પેટાળમાં કોઈ ઊંડી ઊંડી આશા ના રાખશે. કોકે લખ્યું છે મન મળે માયા મળે મર જાય શરીર, આશા તૃષ્ણા ન મરે કહે દાસ કબીર. કબીરની ચોપાઈ છે. મનમાં આશાના તરંગો ઉઠ્યા કરે, તૃષ્ણાના તરંગો ઉઠ્યા કરે તો પછી આપણી સદગતિ ન થાય, આપણે પ્રભુ દયા ન કરે. હવે સુંદર વાત કરી કે તમે આમાં આશા તૃષ્ણા અમૃત ને ઈર્ષા સત્યમાં ભેળવશો નહીં તો તમારું સત્ય જૂઠું થઈ જશે. વળી આશા તૃષ્ણા અમૃત ને ઈર્ષા, અમૃત નો શું થાય જાણો છો? ઝેર. અમૃત નો શબ્દ તો ઝેર થાય. એમ તો લખ્યું છે પ્રાણીઓ માટે ને આપણા માટે લખ્યું છે. વીછીનું વિષ પૂછે. વીછીનું ઝેર ક્યાં હોય? પૂછડે હોય. ક્યારેક ડંખ પૂછડે છે મારે. માખીનું મુખમાં, માખીનું ઝેર મોઢામાં હોય. સાપનું દંતે, સાપનું ઝેર ક્યાં હોય? દાંતમાં હોય. આટલે એક જ અંગમાં ઝેર છે, પણ દુર્જનો સર્વત્ર વિષ હોય. સુભાષિતોમાં લખ્યું છે કે દુર્જન તો આંખમાં ઝેર, કાનમાં ઝેર, મોઢામાં ઝેર, વચનમાં ઝેર. એટલે બાપજી કહે છે આશા તૃષ્ણા અમૃત ઈર્ષા આ બધું છોડી દેજો કે છે. હા, છોડી દેજો. માણસની કેવી પરિસ્થિતિ છે તમને નાનો દાખલો. આના અંદર એક ગામ, બધી જાતની વસ્તી, થોડો બ્રાહ્મણનો ઘર ખરો. આ ગામનો બ્રાહ્મણનો ઘર ખરો. એક બ્રાહ્મણ એવો તો ખૂબ આળસુ. હું તો કહું છું માણસનો કોઈ દુશ્મન નથી. માણસ તો મોટા મોટો દુશ્મન કોણ જાણો છો?
આલસ્યાણામ મહાન રીપુ. આપણો કોઈ મોટો દુશ્મન હોય તો આપણી આલસ્યાણામ મહાન રીપુ, કોઈ દુશ્મન. પેલો બ્રાહ્મણ ખૂબ આળસુ, બસ ખાવા હોવા સિવાય કશું ના કરે. ઘરમાં બાઈ થોડી સંસ્કારી, ખવડાવે, સાચવે, પણ રોજ ટકોર કર્યા બ્રાહ્મણને. સ્વામિનાથ, તમે બ્રાહ્મણ છો, કંઈ કમાવા જાઓ, યજમાન વૃત્તિ કરવા જાઓ, કે પાઠ પૂજા કરવા જાઓ, કંઈ કર્મકાંડ કરવા જાઓ, તમે કમાઈને લાવો તો હું રોજને ખવડાવું ને. મારી ફરજ છે ખવડાવવું એ, પણ કમાઈને લાવો એ તમારી ફરજ ખરી કે નહીં? હું કોઈ ભીખ માંગે ના જાઉં, વામ કરવા ના જાઉં, ફલાણું કરવા ના જાઉં. પેલો ચૂટકાર બ્રાહ્મણી પણ પેલી રોજ ટકોર કરે. ભાઈ ઘરનો માણસ છે, ટકોર ના કરે તો શું કરે? ઘરનો માણસ છે. અતિશય ટકોર કરી બ્રાહ્મણ ગુસ્સે ભરાયો. લાલ કે આ જવ કમાવા, સંભાળ, કમાઈશ તો પાછો આવીશ, નહીં તો તારે ને મારે રામ રામ. આવજો રામ રામ. એમાં મોટા પડેલા જતા ને, આવજો રામ રામ. નીકળી ગયો ઘરમાંથી. ઘણે દૂર ગયો. અજાણા દેશમાં જાઉં એટલે મને કોઈ ઓળખાણનું બ્રાહ્મણ છું, જાણે ને કંઈક પ્રવૃત્તિ કરીશ. કમાઈશ તો પાછો જઈશ, નહીં તો પછી ત્યાં જિંદગી પૂરી કરી દઈશ. જંગલમાં રહીને જાય છે અને ત્યાં એક શિવાલય આવ્યું. શિવાલય મહાદેવ. ત્યાં જાણો છો, આપણા ભારત વર્ષમાં શિવ અને શક્તિના મંદિરો અનાદિનો છે. ભગવાન અંકુરધર શિવાલયમાં પ્રગટ થયા હતા. છે અગાધબોધમાં લખેલું છે, ભગવાન અંકુરધર શિવાલયમાં પ્રગટ થયા હતા. મોટા મોટા શિખરબંધી મંદિર નહીં હોય, પણ જાણો છો, મેં તો જોયેલું છે, 5-10 પથરા ભેગા કરીને વચમાં 2 પથરા મેળવાના હારા. આ શિવ ના પાર્વતી. અને આપણી દીકરીઓ ત્યાં ગૌરી પૂજા કરતી હતી. વળી ગોમને ભાગવરે કોઈ ઝાડ હોય ને તો 2-3 ઢેકરા આગા ગોઠવી દેવાના અને મહિલ પછી દીવો હળગાવવાનો. ગોમ શેડાની માતા, જે માતા માનતા હોય તે. શિવ શક્તિની માન્યતા દુનિયામાં ઘણા કાળથી ચાલે છે. પેલા શિવાલયમાં જઈને બ્રાહ્મણ બેઠો, અંદરમાં કઈ પ્રાર્થના કરતો, જે કરતો હોય તે. લોકો એમ કહે છે બધા દેવોમાં શિવજી જલ્દી પ્રસન્ન થાય, એવું કહે છે. બધા દેવોમાં શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. અને શિવજી જલ્દી પ્રસન્ન થાય એટલે લોકોએ નામ પાડ્યું ભોળાનાથ. શું નામ પાડ્યું? ભોળાનાથ. ભોળાને આ મારા વરદાને શું કરશે, મારા વરદાનનો શું ઉપયોગ કરશે, પૂછ્યા વગર પેલો માગે તથાસ્તુ એવું કહી. પેલા શિવજી આ બ્રાહ્મણને દર્શન આપ્યા. મારે ત્યાં બેઠો છે જંગલમાં, દર્શન આપ્યો. બુદ્ધદેવ કેમ વધાર્યા? પ્રભુ આજીવિકા માટે ત્યાં કર્યો છે, કંઈક આપો, આજીવિકા જેવું કંઈક આપો. શિવજી પ્રસન્ન થયા. એક શંખ લઈ આવ્યા એમને શિવા દેવળ પર. શંખ જોયો? શંખ આ પાણી નહીં ચડાવતા આપણે માથે. એ શંખ 2 પ્રકારના હોય. પાણી ચડાવવાનો શંખ હોય અને વગાડવાનો શંખ હોય. આમ જોરથી માથું ફાડી નાખીને બોલે. અને શંખ તો નદીમાં કે કોઈ જળાશયમાં પ્રાણીઓ જ બનાવતા હોય છે. શંખ લઈ આવ્યા. શંખ આ બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણ કે પ્રભુ આ શંખને શું કરું? આનું શાક થાય, આનો શીરો થાય, આના રોટલા થાય? ના, આનું તો શું ના થાય? આનું શાક ના થાય, આનો શીરો ના થાય, આના રોટલા ના થાય. તો શંખ છે, તો શું કરો? એવું કરી ઘેર જઈને તારા સેવાના કબાટમાં અને મૂકી દે. તારા સેવાના કબાટમાં શંખને મૂકી દે. અને પછી તારે જ્યારે જરૂર પડે ત્યારે તું 1-2-5 મંત્ર જપી. શિવજીના 2 મંત્ર છે. નમો શિવાય એ મંત્ર છે, અને ત્રંબેકમ અજામય સુગંધી પૃષ્ઠ એ મંત્ર છે. 2-5 મંત્ર જપી અને હાથ જોડીને પ્રાર્થના કરજે કે ભોળાનાથ મારે 100 રૂપિયા જોઈએ છે, 50 રૂપિયા જોઈએ છે, જે જોઈએ એટલી પ્રાર્થના કરજે, વધારે ના માગીશ, મળી જશે તને. જા. પણ સંભાળ, અમે તો કે સમાન દ્રષ્ટિવાળા છે. પેલા શિવજી પેલા બ્રાહ્મણને કહે છે અમે તો સમાન દ્રષ્ટિવાળા છીએ.
એટલે આખું વિશ્વ પ્રત્યે અમે કરુણા રાખીએ, માટે તું 100 રૂપિયા માંગીશ, તારા પાડોશી તારા ગામમાં બધા બહે થશે. ઓ બાપા, ઘર છોડીને હું આવ્યો તો મેં કર્યું અને બીજાના પૈસા મળે, આ તો કેમ રીતે થાય? પણ પેલો શંખ લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણ પૂછ્યું, બ્રાહ્મણીએ શું લાયા, શું કમાયા? ના કહેતા હતા ને રોમ રોમ કહેતા હતા ને પાછા કેમ આયા? સાબાર, શિવજીએ ખૂબ પ્રસન્ન થયા. શું પ્રસન્ન થયા છે? આ શંખ મને આલ્યો અને આ શંખને કબાટમાં સેવામાં મૂકવાનું, પ્રાર્થના કરવાની, એટલે જેટલા પૈસા આપણને એ શંખમાંથી કે કબાટમાંથી મળે તો હારામાં હારું તમે લાયા. હે, કોઈ લઈ ના જાય, લૂંટી ના જાય, કશું ના થાય. પણ સાંભળ તો ખરી, શું બીજું સાંભળવાનું? મુશ્કેલી છે, આ પૈસા ના મગાય. કેમ? આપણે 100 રૂપિયા માંગે તો ગામમાં બધાના ઘરે 2 રૂપિયા થઈ જાય, બીજા સુખી થાય. એ આપણને કેમ પોસાય? આપણને પોસાય નહીં. એટલે બ્રાહ્મણી કહે છે, ભાઈ હવના સુખમાં આપણે સુખી, લોકોને મળે તો આપણને શું વાંધો? ના ગાંડી છું તું, એવી રીતે ના પૈસા લઈ જાય, પૈસાદાર બનાવાય. ઘરમાં શંખ છે, શિવનો આશીર્વાદ છે, પણ ભૂખમરો ભરેલો છે, પૈસા માગતો નથી અને સારી રીતે જીવતો નથી. એક દાડો કહેવા ગયો હશે, એટલે બ્રાહ્મણીએ વિચાર્યું તો માગી તો જો. પવિત્ર નહીં ધોઈ અને કબાટ આગળ આ બેઠી, હાથ જોડ્યા, પ્રાર્થના કરી, મંત્ર પણ આવડતું છે ને. હે શિવજી, તમે જેને શંખ આપ્યો છે એની અર્ધાંગના છું, એની ધર્મપત્ની છું, એટલે મને માગવાનો હક છે. માટે મારા કબાટમાં 100 રૂપિયા આવે તો સારામાં સારી વાનગી બનીને જમું ને જમાડ. આટલી પ્રાર્થના કર્યા પછી કબાટ ખોલ્યું તો મેં 100 રૂપિયાની નોટો, જૂના જમાનાને શતાની કદાચ 100 રૂપિયાની નોટો, આ તો નોટ લઈને દોડી, શાકભાજી, તેલ, મરચું બધું લાવી અને હાઈ ક્લાસ રસોઈ બનાવી દીધી. હાઈ ક્લાસ. પેલો જોણે ઘેર જઈને શું ખાવાનું છે, ઘરમાં મીઠું એ નહીં, ખાવાનું શું છે? પણ આજે તો હાઈ ક્લાસ રસોઈ હતી. ઘેર આવ્યો એટલે સ્વામીજી જમી લો. કઈથી જમવાનું લાવી તું? કઈથી વાસણ લાવી? અરે મેં માગ્યું, શંખ પાસે માગ્યું ને ભગવાને મને 100 રૂપિયા આપ્યા, એટલે કે છે મેં રસોઈ સરસ બનાવી છે. શંખ પાસે પૈસા માંગ્યા, હા ઊભી રહે, ખાવાનું રવા દે. ઉઠતો કે ગામમાં એના મહેલામાં કોઈ ઓળખીતો હશે ને, એના ઘેર ગયો, એટલે તાર કબાટું ઘેર ગયું. પેલા એક કબાટું ગાડે તો 200 રૂપિયા નોટ. અરે આ પૈસા કેવા ખબર નહીં, મારે અમે તો પગાર તો આવવાનો નહોતા, 200 રૂપિયા કેવા પડ્યા? પેલાને થયું કે આ શિવજીએ કહ્યું તું મારે 100 આવ્યા તો અને 200 મળ્યા. વળી પાછો બીજા ઘેર પાછા ઘરે આપણે જોઈએ, બધાના કબાટમાં 200 રૂપિયા પડેલા. આનાથી ના રહેવાય, ઈર્ષ્યા ના રહેવાય. ઘેર પાછો આવ્યો, શિવાના કબાટ આગળ બેઠો, મંત્ર બોલ્યો અને પછી ધીમા રહીને કહે છે, પ્રભુ તમે જો તમારા વચન પ્રમાણે આપવા માટે બંધાયેલા હો તો મારી એક આંખ ફૂટી જાય, મારી એક આંખ ફૂટી જાય. હવે આની એક ફૂટે લોકોની કેટલી ફૂટે? બધી ફૂટે, 2 ફૂટે ને. આની એક ફૂટે લોકોની 2 ફૂટે. આખા ગામમાં બધા લોકોની આંખો ગઈ. પેલો એક આંખે જોવે છે તમાશે, એક તો છે ને, જો એક આંખે તમારા ઉપર જોવે છે. કબીર એક ચોપાઈ લખી છે, ઓધરા ગામમાં પાણીઓ રાજા. કબીરે લખ્યું છે, ઓધરા ગામમાં પાણીઓ રાજા. એક આંખે નાટક જુએ, આટલેથી સંતોષ ના થયો એને. વળી પાછું માગ્યું કે ભોળાનાથ, જો કદાચ આપવા બંધાય તો મારા ઘરમાં 18 થોભલા ઉભા થાય. જૂના જમાનામાં થોભલાના મકાન 18 થોભલા ઉભા થાય તો લોકોના ઘરમાં કેટલા થાય? 36 થોભલા. એક આંખો તો ગઈ હતી અને જોવા જાય કપાળમાં થોભલો વાગે, પ્રજા ત્રાસી ગઈ અને મજા આવે. હવે મેં ભક્તિ કરી બરાબર, હવે મેં માગ્યું છે બરાબર, એને આનંદ આવે. પણ જાણો છો, કુદરતની કોઈ પણ કૃપા હોય, તમે એનો ઉલટો ઉપયોગ કરો, અમુક ટાઈમ ચાલે અને પછી એનું પરિણામ સારું આવે નહીં. જેમ હોલિકાને વરદાન હતું, અગ્નિથી બળે નહીં,
પણ કપટથી બેઠી ઉળીકા બળી ગઈ પેલા બહાર આવ્યો એટલે એની ધીરે ધીરે આ લોકો ત્રાસ્યા એટલે એની સિદ્ધિ જતી રહી, શંખ જતો રહ્યો. શંખ જેવો શંખ મળ્યો પણ એનાથી સારો ઉપયોગ થયો એટલે બાપજી કહે છે તેહી માટે સાચન કે સજીતા સાચ કપટ વિન કેરું, સાચથી સત્તા કપટ ન રાખશમ. આશા તૃષ્ણ આમરી ઈર્ષ્યા તજિત કાય ભવ ભેરો. આજે ઘણી જગ્યાએ સત્યને ખૂબ મહત્વ આપ્યું, સત્યને ખૂબ મહત્વ આપ્યું. અને એટલે આપણે પરસ્પર હરિભક્તો કે સંત ભક્તો ભેગા થાય તો શું કે સત્યગર સાહેબ શું કહીએ? હું વળ બેડા છું તો નાની ઢીગલી હતી. સત્યર સાહેબ હું આને કેટલું ભણાવી છે, આ નાની અવળાઈ આવી હતી. સત્યર સાહેબ બોલીએ છીએ. શું થાય જાણો છો? સત્ય નામ સાચા, કૈવલ કોઈ વળ નહીં, કૈવલમાં વળ છે નહીં. અને સાહેબ એટલે જેને આખી આ બધી દુનિયાની સાહેબી એની બનાવેલી છે. ઘણા બધા બીજા માલિક થઈને બેસી ગયા છે, એ તો બધા ખોટા છે. આ સાહેબ એના સાહેબી એના બનાવીને બાપજીએ લખ્યું છે સાહેબ કરી સાહેબી પંચતત્વ કર દાન, બધું એણે બનાવેલું છે. હવે તમે વિચારો, સત કૈવલ, સત અને કૈવલ છૂટું નહીં પડે. સત્ય છે તો કૈવલ છે ને કૈવલ છે તો સત્ય છે, એ છૂટું પાડી શકો નહીં તમે. એટલે આપણે તો એકબીજાને બોલીએ એમાં સત્શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એટલે આજે સુંદર વાત કરે, જે કાજ કરત સાચન કે. પ્રભુ કેટલી સરસ વાત કરે. ભલાઓ ભક્તો હરિ સેવકો, તમે જે કામ કરો એમાં સાચનું કામ કરો, સાચને આગળ રાખો, થોડીક છણાવટ કરો. સાચું બોલવું એ તો બહુ સારી વાત છે, સાચું બોલવું એ બહુ સારી વાત છે. પણ સાચું બોલીએ અને જૂઠું આચરીએ તો શું ભગવાન સારું ફળ આપે? બોલીએ સાચું અને આચરીએ જૂઠું, ના તો પછી દુનિયાની છે કરીએ છીએ આપણે. સાચું બોલવું એ તો બરાબર છે, સત્ય સમાન તપ નથી એમ પણ કહેવાય છે. પણ સાચું બોલ્યા પછી સાચું વિચારવાનું. સાચું શું વિચારવાનું? આ કાયા, આ શરીર, આ ઘાટ, આ દેહ હાલે ચાલે, ખાય પીવે, ઉઠે બેસે, નાનાથી મોટો થાય. કારણ મય કોક ચૈતન્ય વસ્તુ છે, મય કોક ચૈતન્ય વસ્તુ છે. આ શરીરમાં બે સંપત્તિ છે. પહેલા આ ઘાટમાં બે સંપત્તિ છે, લૌકિક સંપત્તિ અને અલૌકિક સંપત્તિ. આ ઘાટ છે એ લૌકિક સંપત્તિ છે, બે લૌકિક સંપત્તિ છે. અને લૌકિક સંપત્તિ છે એ અહીં પેદા થાય છે. રજબુંદથી, માતા પિતાના સમાગમથી આ ઘાટ અહીં પેદા થાય છે. અલૌકિક સંપત્તિ છે પેદા નથી થતી, આવે ને જાય. કોઈ દાદા ગુજરી જાય તો શું કહીએ? જીવ મરી ગયા એમ કહીએ? ના, અમે બેઠા તાને જીવ જતો રહ્યો, અમે બેઠા તાને જીવ જતો રહ્યો. એ આત્માને, ચૈતન્ય અલૌકિક સંપત્તિ કહેવાય છે. આ લૌકિક સંપત્તિ જે ઘાટ છે એનાથી બુદ્ધિ બંધાય છે, વળી એમાં પ્રગતિ હોય છે. આમાં નાનેથી મોટો થતો જાય. ક્યાં સુધી વધતો છે જાણો છો? આ ઘાટ ક્યાં સુધી વધે? કોકે લખ્યું છે, તમે જાણતા હો તો, હોલે હોન ને વિશે હોન લખ્યું સાચું છે. હોલે હોન અને વિશે હોન. દીકરો હોય, દીકરી હોય, ગમે તે હોય, હોલો વડો થાય ત્યાં સુધી એને જે જ્ઞાનનું જ ખીલવાય ખીલી જાય. પછી જો એને જ્ઞાનનું જ ના ખીલે તો બદામની કોઠીમાં ગાળો તો કશો ફેર ના પડે, કશો ફેર ના પડે. હોલે હોલમાં ખીલી જાય. અને વિષયવાન, વિષયવાનનો અર્થ સમજો છો? માણસ 20 વર્ષ સુધી વધે, ઊંચો જે વધવાનો 20 વર્ષ સુધી વધે, 20 વર્ષ પછી વધવાનું બંધ થઈ જાય. આ વધવધ કરતા બાયણાનું શું થાય? વધવધ કરે તો બાયણાનું શું થાય? 20 વર્ષે 6 ફૂટ થાય, 40 વર્ષે કદાચ 12 ફૂટ થઈ જાય તો પછી બાયણાનું શું થાય? પણ ના, જે આ ઘાટ બંધાય છે એ ઘાટમાં એક વૃદ્ધિ અંત નામનું તત્વ કૈવલ્ય મૂકેલું હોય છે. વૃદ્ધિ અંતકાળ એ નામનું તત્વ મૂકેલું હોય છે. અને તત્વ
20 વર્ષની વય થાય એટલે શાંત થઈ જાય, પછી ઘાટ વધે નહીં. શું થાય? સારો ખોરાક હોય, ઘરમાં સુખ શાંતિ હોય તો વધતો નહીં, તો પીપળું જાડું થાય. એમ પીપળું જાડું થાય, વધે નહીં. કોઈ એક ઇંચે ના વધે, પણ એમ પીપળું થાય. અને અત્યારે તો જ્યાં સુખ શાંતિ છે, રઘુરામની કૃપા માનો, તમારો પુરુષાર્થ માનો કે કોઈનો આશીર્વાદ માનો, પણ ઉમરા ગામ ખૂબ આરામ, ખૂબ મારી બહેનો એટલી સુખી દેખાય છે. હું તો જાણું તો મુંબઈની શેઠવાણીઓ આવેલી હોય, એટલી સારી દેખાય છે. નહીં તો મેં જોયું છે બાપા, હું ઉમરામાં 48 વર્ષથી આવું છું. બપોરના ટાઈમે અમે મારો બાલુ ના આ ને તે બધા ઓળી લઈને ફરવા જતા હતા, તો મારી બહેનો રેતી કાઢે, પાણીમાં પડીને રેતી કાઢે. હે? અને પેલા અમારા જે એ વખતના વડીલો હતા ને, એમ કરીને ફેંકે ખેંચે, એમ કરીને ફેંકે ખેંચે. એ શું હશે? એ શું હશે? આ ધંધો હતો. હવે બધાય સુખી, આ રઘુરામની કૃપામાં ગમે તે આપણે સુખી થઈ ગયા. એટલે કહેવાની મતલબ 20 વર્ષ પછી ઘાટ વધે નહીં. આ ધીરે પછી ઘાટમાં અવસ્થાઓ બદલાતી જાય. બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, જરાવસ્થા, અને પછી એમ કરતા કરતા જવું નથી પણ તેડું આવે. તમારે બધી વસ્તુ લેવા જવી પડે, બધી વસ્તુ માર્કેટમાં કે દુકાને લેવા જવી પડે, મોતને લેવા નહીં જવું પડે. એ ખોરતું આવશે અને આયા પછી કે છો દીકરી ભાઈ તાર જે કરવા તે તૈયાર થાય, બીજી વાત પછી તૈયાર થા, લઈને જ જાય. મોત વાયદો રાખે નહીં. કેમ? આ લૌકિક સંપત્તિ છે, અને લૌકિક સંપત્તિમાં પરિવર્તન આવે ને, નાનો થયો, મોટો થયો, વડીલ થયો, પરિવર્તન આવે. અને જેમાં પરિવર્તન આવે, શાસ્ત્રોમાં એક સૂત્ર છે, પરિવર્તન સંસારે મૃત્યુ કોણ જાય તે. આ પરિવર્તનશીલ સંસારમાં જન્મીને કોણ મરતો નથી? હજુ કોઈ દુનિયામાં એવો જન્મ્યો નથી કે જન્મ્યા પછી ને મરવા ના પડ્યું હોય. બધાને જવાનું છે, બધાને જવાનું છે. એટલે આ કાયા એ લૌકિક સંપત્તિ છે, અને આપણો સંબંધ શરીર સાથે છે. આપણો આ કાકા, આ મામા, આ ફુવા, આ દાદા, આ બાપા, હહરા, એ સંબંધ કોની સાથે છે? શરીર સાથે છે, આત્મા સાથે, ચૈતન સાથે. એક સંબંધ ભાઈ, ધણી ધણિયાણી હોય તો બે ચૈતન ભાઈ, બાપ બેટો હોય તો બે જીવો ભાઈ. આત્મવત બુદ્ધિશુ, આ ભાવના છે. એટલે ચૈતન અંશ અલૌકિક સંપત્તિ છે. આ ચૈતન્ય પેદા થતો નથી, મૂળ કૈવલ ધામથી કે કૈવલથી આવ્યો છે. 84માં ફર્યા કરે. આપણો જેવું ના થાય? ઉમરા જેવું ગામ, તપસ્વીની તપોભૂમિ, પંચમુદ્રા સિદ્ધ કરેલી, કેટલાય લોકોને પછી આત્મશાંતિ પ્રાપ્ત થાય. તો બધા ભક્તિ કરતા હોય તો શું વાંધો? આપણો વિષય એ ચાલે છે. ભક્તિ કરતા હોય તો શું વાંધો? જો બધા જ ભક્તિ કરે ને તો મુશ્કેલી ઊભી થાય. મારી માન્યતા પ્રમાણે બધા જ ભક્તિ કરે તો મુશ્કેલી ઊભી થાય. કે બતાવો, આ જગતની રચના કૈવલે કરી, બીજા કોઈને કરી નથી. કૈવલે કરી. એણે જગતની રચના કરી એ વખતે સંકલ્પમાં વેગ પોખ્યો કે આ જગત આટલા, એટલે જે કલ્પો કે યુગો જે હોય તે વેગ પોખીને જગત બનાવ્યું. હવે જગત ચાલે છે, ખબર નહીં કેટલા પેદા થાય, કેટલા બાકી છે, આપણને ખબર નથી. હવે જો બધા જ માણસો ભક્તિ કરે તો શું થાય જાણો છો? ભક્તિ બીજે પલટે નહીં. જો જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે આખર સંત કે ભગત. ભક્તિ એવી વસ્તુ છે કે તમને 84માં નહીં જવા દે. કર્મ પ્રમાણે સુખ દુઃખનો અનુભવ થશે, પણ ભક્તિ માણસનો ઘાટ અપાવે. કારણ કે ભક્તિના સંસ્કાર આપણામાં પડ્યા છે, હૃદયમાં ભક્તિના સંસ્કાર પડ્યા છે. હવે માણસના ઘાટ છે તો ભક્તિના સંસ્કાર ખીલે જ નહીં ને. પ્રાણીમાં ના ખીલે, બીજે ના ખીલે, માણસમાં ભક્તિના સંસ્કાર ખીલે. એટલે ભક્તિ બધા કરે તો બધા ઘાટોને માણસનો ઘાટ મળે, બધાને માણસનો ઘાટ મળે. 84માં અત્યારે છે, ક્યારેક તો માણસમાં આવશે ને.
ચક્ર પૂરું થાય એટલે તો માણસમાં આવે ને, અને માણસમાં આવે તો 84માં જાય જ નહીં. તો કૈવલ્ય જે સંકલ્પમાં વેગ પોગે તો જગત ચાલે, સમાપ્ત થઈ જાય. એટલે જે ભક્તિ નથી કરતા એ શું કે જાણો છો? આપણા ગામની વાત નથી, બીજા ગામની વાત. શું કે છે જાણો છો? તમે ચિંતા ના કરશો, અમે ગધેડામાં જઈશું, અમે બળદિયામાં જઈશું, અમે ઢોરોમાં જઈશું, અમે ડૂબોમાં જઈશું, તમે ચિંતા કરશો નહીં. કૈવલ્યનો સંકલ્પ જ્યાં સુધી ચાલશે તો જગત ચલવીશું. એટલે કહેવાની મતલબ કે ભક્તિ એક ભાગ્યની વાત છે. હું તો લોકોને કહું છું, પૈસા મળવા એ ભાગ્યની વાત છે, સારો પરિવાર મળવો એ ભાગ્યની વાત છે, રહેવા માટે સારું ગામ મળવું એ ભાગ્યની વાત છે. પણ કૈવલ્યની ભક્તિ એ મહાભાગ્યની વાત છે. કૈવલ્યની ભક્તિ મહાભાગ્યની વાત છે. કે આ મિલકત અવિભાજ્ય છે, આ મિલકત અવિભાજ્ય છે. બાઈ ન કરેલા બાઈ ભોગવશે, બાઈ ન બાઈને નડશે, કરે એ જ ભોગવે. એટલે આ મિલકત અવિભાજ્ય છે, જે કરે એને મળે. એટલે અવશ્ય સકર્તાની સાધનાથી કૈવલ્ય ભક્તિ કરવી જોઈએ. એટલે દયાળ સુંદર વાત કરે છે કે પ્રભુ ભક્તિમાં રાજી રહે. દયાળ લોકો છે કે જય જય કાજ કરતી મેં રાજી. હવે હું પેલી અલૌકિક સંપત્તિની વાત કરતો. ચૈતન, ધ્યાન રાખજો, ચૈતન્ય માટે ન્યાયુક્ત દિવ્ય પરમ ગુરુ નિર્ણય કર્યો, નિર્ણય બીજા કોઈએ કર્યો. અમે ચેલેન્જ ફેંકીને કહીએ. તમે બ્રહ્મકુમારી સમાજ જોયો છે? હશે સુરતમાં છે. નહીં પહેલા ઉપદેશ કરે, સરસ કામડા પહેરે છે. એ લોકો શું માને છે જાણો છો? ચૈતન્ય આત્મા ભ્રકુટીમાં છે, ભ્રકુટીમાં છે. આ ભ્રકુટીમાં તો બધા શાસ્ત્રકારોએ કહ્યું છે કે એ પ્રકૃતિનો અંશ છે. બધા શાસ્ત્રવાળાએ કે શાંખમાં કહ્યું કે ભ્રકુટીમાં પ્રકૃતિનો અંશ છે. તો પછી જીવન ચલાવવાળું ભ્રકુટીમાં ના હોય. વળી વેદાંત શું કહે છે જાણો છો? ચૈતન વ્યાપક છે. વેદાંતનો મત ચૈતન વ્યાપક છે. એ ખોટું છે. શું રાજા વ્યાપક ખરો? સૂર્યનારાયણ વ્યાપક ખરો? ના. એક જગ્યાએ એને આખા દેશની રાજ ચલાવે, એક જગ્યાએ આખી દુનિયાનો ઉજવાળો કરે. એમ ચૈતન એના તખત ઉપર છે, ત્યાંથી એની ચેતના વ્યાપેલી છે. એ જ રીતે જે ચૈતનનું મહાન સ્વરૂપ કૈવલ એ એના પરમ ધામમાં ત્યાં છે, અને એ આખા વિશ્વનો વહીવટ કરે છે. એટલે દયાળુ કે છે આ ચૈતન જેને આપણને કહીએ છીએ એ સત્ય છે, અને ઘાટ અસત્ય છે. ઘાટ અસત્ય છે, ચૈતન સત્ય છે. એટલે પિંડમાં ચૈતન સત્ય છે એની પ્રતીતિ થવી જોઈએ. ધ્યાન રાખો. સાચું બોલવું એ તો બરાબર છે, સાચું તો બોલવું જ પડે, પણ આ ઘાટમાં સત્ય શું છે એનો નિર્ણય તો કરવો પડે ને. આંખો સત્ય નથી, આંખ સત્ય નથી, ઘાટ સત્ય નથી, એ દૈવી તત્વો સત્ય નથી, પણ જેના વડી આ ચૈતન શરીરને ચલાવે છે એ સત્ય છે. હવે આ ચૈતન તો દેખાતો નથી, નહીં જોવા, નહીં જાળવા, દર્શન દર્શી હાર દેખાતો નથી, પકડાતો નથી. તો છે એનું પ્રમાણ બતાવો. આ ચૈતન્યની સ્વયં 3 લક્ષણા છે. આ ઘાટમાં જે આત્મા છે, ચૈતન છે, એની સ્વયં 3 લક્ષણા છે. કોઈ જગ્યાએ તમે દીવો ના જુઓ, બલ્બ ના જુઓ, પણ અજવાળું છે એટલે માનો કે પ્રકાશક તો છે. પ્રકાશક સિવાય પ્રકાશ હોય નહીં. એમ એની 3 લક્ષણાઓ આપણું દેખાય, સમજાય. એ નથી દેખાતું, પણ 3 લક્ષણાઓ દેખાય, સમજાય. એ જાણપણ. બધાને ખબર છે કે અમે ઉમરાના વતની છીએ. આજના બધા મારા ભગતો એમ કહેતા છે કે અમારો કલાફળિયું અમારું છે, આમ તેમ. આ જાણપણું છે. તો પરદેશ જાઓ, અમેરિકા જાઓ, ગમે તો જાઓ, શું ઉમરા ગામને ભૂલી જાઓ છો? ના, ઉમરા મારું ગામ છે. તમારી વાત કે મારી વાત છોડી દો. ચકલી 1000 ગૌ ચારો ચરવા જાય, કબૂતર કેટલે, અરે કબૂતર નહીં,
પેલા કયા શિયાળ કયા પક્ષી આવે છે સરોવરમાં, પરદેશથી આવે છે અને પાછા એના ઋતુ પૂરી થાય લાખો માઇલ પાછળ જતો રહ્યા છે. એમ બીજા કહે છે ને મેના વતની છે તો જતો હશે ને. સાવરકર શું કહે છે એને ખબર નહીં, તો જાય એટલે એને મેના વતનની ખબર છે. આ જાય ચૈતન્ય લક્ષણા છે. બીજી લક્ષણા બતાવો. દેખાતો નથી, પકડી નથી શકતા, પણ બીજી લક્ષણ બતાવું. ક્રિયાશક્તિ. આ શરીર જે ક્રિયા કરે છે ને એ પેલા ચૈતન્ય લક્ષણાથી કામ કરે છે. કોકે લખ્યું છે સડાતણ હાથની કાયા ચલાવી શિર પર ગઠડી ઉઠાવે. આ શરીરનું પ્રમાણ લખ્યું છે ઔઠ હાથ પિંડ પ્રમાણ હડાકડાટ લખ્યું છે. અને આમ 84 વગરની વાત કરી, પોતાના 84 વગર નાનો હોય તો નાનો, મોટો પર 84 વગરની વાત કરી છે. સડાતણ હાથની કાયા ચલાવે શિર પર ગઠડી ઉઠાવે. હવે સુખી થઈ ગયા. એ થેલી ઉચકનારો બીજો હોય છે, પણ 5 વજન નતા ઉચકતા કામ તો ઉચકતા એટલે વજન ઉચકે છે, શરીર ઉચકે છે. એ ચૈતન્યની ક્રિયા લક્ષણા છે. અને શરીરમાં રોમે રોમમાં ચેતના છે, એની ત્રીજી લક્ષણા છે. હવે આવી લક્ષણાઓ અંશમાં છે, એ કૈવલમાં છે, બીજા કોઈનામાં છે નહીં. બીજા કોઈનામાં નથી, કોઈ અવતારમાં નથી, કોઈ ઘાટમાં નથી, કશામાં નથી. તમને નાનો દાખલો આપો, બધી વાત નથી કરવી મારે. કર્મનું નિમિત્ત હોય તો ગમે તે હોય, તમે કાઠિયાવાડ ફરવા જાઓ, ભલકા મંદિર આવે છે. ભલકા મંદિર કાઠિયાવાડમાં ભલકા મંદિર છે. અને ત્યાં કૃષ્ણને પાર્થીએ બાણ માર્યું. આ તો 5000 વર્ષ પહેલાની વાત, પણ અત્યારે જોઈ શકીએ છીએ આપણે. કૃષ્ણને પાર્થીએ કૃષ્ણને બાણ માર્યું. કૃષ્ણ મૂર્છિત થયા. પારધી દોડતો આવ્યો. પારધી એવું માનતો હતો આ મૃગ છે. કૃષ્ણે પીળો વસ્ત્ર પહેરેલો, પગ ઉપર પગ ચડાયેલો હતો ને, તે પારધી એમ માનતો હતો, એનું નામ કાલુ પારધી હતું, કે આ મૃગ છે. પણ બાણ મારી દોડતો આવ્યો. તને ખબર પડી કે આ તો દ્વારિકાના રાજા છે. કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે, એ પારધીને ખબર નહોતી. એટલી ખબર નહોતી કે આ દ્વારિકાના રાજા છે, કારણ કે દ્વારિકાના રાજા એ જ હતા. બહુ પશ્ચાતાપ થયો પેલા પારધીને. મેં રાજાને મારી નાખ્યો, મારા બાણથી રાજાનું વિધન થયું. કૃષ્ણએ કહ્યું તું ચિંતા ના કરીશ. કે કેમ? હું જ્યારે રામ હતો ત્યારે તું વાલી હતો. કે હું રામ હતો ત્યારે તું વાલી હતો. મેં તને બાણ માર્યું તો ને તને મેં જ માર્યો તો. એ બદલો વળી ગયો, તે મને માર્યો, મને બાણ માર્યું. પણ ના, પેલાનો જે વિષાદ સમાતો નથી, જે પારધીનો, કાલુ પારધીનો. કૃષ્ણ કે તને બહુ દુઃખ થતું હોય તે કામ કર. શું કરું? જ્યાં સુધી અહીં અર્જુન ન આવે ત્યાં સુધી મારી ડેડ બોડી તું હાચવજે. મારી આ શબ તું હાચવજે, નહીં તો આ કોલો અને શિવાળ અને જે કંઈ પ્રાણીઓ છે તે ખાઈ જશે, મારી બોડીને ખાઈ જશે. ભલે હવે વિચારો, હું તમને એ કહેવા માંગુ છું, કોઈ ખોટું ના લગાડશો. આજે કૃષ્ણ 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 કરીએ છીએ, નામ ચૈતન્યનું કા ઘાટનું? ઘાટનું નામ છે. કૃષ્ણ કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વધારે દુનિયા લોકો એ જ જપે છે. સારું જપ તો વાંધો ને, પણ એ ઘાટનું નામ છે. એ ઘાટ ખલાસ થયો. નામ તો હતું, પણ એ નામ એ ઘાટની રક્ષા કરી શકતો નથી. એને કહ્યું અર્જુન આવે તો હું હાચવજે. અર્જુન ક્યાં ગયેલો તો જાણો છો? અર્જુનને કૃષ્ણએ વ્રજમાં મોકલ્યો હતો. ગોપીઓને બોલાવી લ્યા, જરા મળી લો, મારે જવાનું છે. ગોપીઓ અને આ અર્જુન, દ્વારિકાની બીજી બાજુ ગોપી તળાવ છે. ગોપી તળાવ ત્યાં હતો. ચાલી લાવવાનું હતું, કે પ્લેન કે બસ તો હતી નહીં. અને ખબર ગઈ કે પારધીના બાણથી કૃષ્ણનું વિધન થયું. પેલી ગોપીઓ કૃષ્ણ 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 કરતા ખલાસ થઈ ગઈ. સજ્જનો, થોડો ખુલાસો કરું. દુનિયાના લોકો ગમે તે કહેતા હોય, પણ ગોપી એટલે ભક્તિ થાય. અને આ બધી ગોપીઓ સાથે કૃષ્ણનો આડો સંબંધ ન હતો.
તમને ખ્યાલ આપું, કૃષ્ણે વ્રજમાંથી અક્રૂર તેડવા આવ્યો અને મથુરામાં ગયા. અક્રૂર તેડવા આવ્યો અને મથુરામાં ગયા કંસને ત્યાં. એ દિવસે કૃષ્ણની ઉંમર 10 વર્ષ ને 8 મહિનાની હતી. જેલમાં જન્મ્યા હતા એને 10 વર્ષ ને 8 મહિના થયા હતા. આ 10 વર્ષ ને 8 મહિનાનો છોકરો 16,108 હાથે સંબંધ રાખતો હશે? ના ના, આ તો લોકોએ જોડી ગાડી છે બાપા. મૂળ વાત તો બાપજીએ ગ્રંથમાં લખી છે, આ ઓમકાર કૃષ્ણ છે અને એની સાથે બધી નારીઓનો સંબંધ છે. મૂળ વાત તો આ છે, પણ તો ખુલી કાઢી. વળી પાછા ત્યારે મોટા મોટા મંડળો બેસે ને, આ વૈષ્ણવ મંડળો બેસે ને તો તાલીઓ પાડે, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. આપણે કે તો બાપો ચોર. ઉભી રહી નહીં ના ઉભી જાય ના રે. એટલે આ ખરે વાત છે તો લખ્યું છે. બાકી બીજી બધી વાતોમાં આવે છે કૃષ્ણએ કોઈનું માખણ ચોરેલું જ નહીં. કૃષ્ણએ કયું માખણ ચોરેલું? એ વખતે મથુરાના કંસે આ વ્રજમાં જે ગામો, નંદગામ, વરસાણા, ગોવર્ધન, બધા બહુ ગામ છે, એ બધા ગામોમાં લોકો ગાયો રાખે અને ગાયો દોવે એટલે એને ગણતરી કરી અને તારે કે 50 ગાયો છે તો 1 કિલો માખણ આપી દેવાનું, તારે કે 100 ગાયો છે તો 2 કિલો માખણ. તમને ખબર નહીં પણ આ ગામડાઓમાં પહેલા 5 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા પેલી લેવી આવી હતી. લેવી આવી હતી એટલે જે માખણ પેલી ગોપીઓ ભરવાડે મથુરામાં ભરવા જાય એ માખણ કૃષ્ણ લૂંટીને ગોવાળીને ખવડાવતા હતા. કોઈનું અત્યારે તો લોકો મોટા મોટા શું પેલી મટકી ફોડ કાઢે, મટકી ફોડ કશું થયેલા બધું લોકો વધારતા ગયા. કૃષ્ણે આવું કશું કરેલું પણ બરાબર એને કૃષ્ણ અવતાર ખરો એટલે પેલી ગોપીઓ તો ખલાસ થઈ ગઈ અને અર્જુને આવી અને અગ્નિ સંસ્કાર કર્યો. મૂળ મારો કહેવાનો ધ્યેય છે કે આ ઘાટ હતો, એનું નામ હતું. નામ એકલું કામ કરે નહીં ભઈલાઓ, નામની સાથે નામી હોવો જોઈએ અને એ વાત હયાતી હોવી જોઈએ. એ માત્ર કરુણાસાગર બતાવે છે. કઈ વાત છે ને છે, નામે છે અને એનો ક્યારે અભાવ થતો એટલે નામ, નામી અને હયાતી. હયાત છે કૃષ્ણ, કૈવલ હયાત છે. તમે જ્ઞાનો આગળ ના, તમારી આગળ જ છે, પણ હૃદયની શુદ્ધતા હોય તો સાક્ષાત કહેતા. એટલે પેલા ચૈતન્યની સજાતી કૈવલ સાથે છે, બીજા કોઈ અવતારી પુરુષ સાથે નથી, કોઈ દેવદેવી સાથે નથી. એટલે તમે ટૂંકમાં એમ કહું, સત્ય બોલો, ચૈતન્ય સત્ય વિચારો. આ ઘાટમાં આ સત્ય છે, બીજું સત્ય છે અને એનો સંબંધ કૈવલ સાથે છે. ચૈતન્યનો સંબંધ કૈવલ સાથે છે. એટલે દયાળુ કે જે કાજ કર સાચણ કે તેને મેં હરે રાજી. તમે સાચનું કામ કરશો તો વાલો ખૂબ રાજી રહેશે, ખૂબ રાજી રહેશે. કે સાચી જૂઠ એ ભાગ સંબંધ કે માયા કાળ સમાજ. બહુ સરસ સમજાવે છે. આ બધું જૂઠું છે, ખોટું છે, પરિવર્તન છે, એ કોના ભાગમાં ગયું જાણો છો? માયાના ભાગમાં ગયું. માયા કાળના ભાગમાં ગયું. મને તો એવું લાગે છે કદાચ કાળને કૈવલ્યન ઝઘડો થયો હશે. કાળને કૈવલ્યન ઝઘડો થયો હશે એટલે બધા વેચી લીધું. જે બધા અમર ચમડ ફલાણું જેટલો રાગ એ બધા કાળના ભાગમાં ગયો. અને જે નામ સ્મરણ કરે, એને યાદ કરે, એનું ભજન કરે, એ બધા કૈવલના ભાગમાં ગયો. એટલે બાપજી કહે છે માયા કાળ સમાજી. બીજા બધા કાળ માયાના એ છે. અને આ કાળ માયા શું કરે જાણો છો? એક બગીચો બનાવે ને એક ઉપાડી નાખે, એક બગીચો બનાવે ને એક ઉપાડી નાખે. માયા રચે અને કાળ ફોક કરે, માયા રચે અને કાળ પતાવી દે. કેવું શું માયા રચે? બાપજી લખ્યું છે નાના રૂપા ગુણ સતો પ્રકૃતિ કે પૂત હૈ. જેને નામ લાગે, જેનું રૂપ પડે, જેનો કોઈ ગુણ હોય, આ બધી જે ઘાટવાળી દુનિયા છે એ માયાની બનાવે છે. કૈવલ અંશ બનાવ્યો છે, કૈવલે તત્વો બનાવ્યા છે, પણ તત્વોમાંથી ગાંઠ આ માયાએ બનાવ્યો છે. અને ગાંઠ તૈયાર થાય, એનો આર્બલ પૂરો થાય એટલે કાળ ફેંકી નાખે. ફેંકી નાખે. સાત જૂઠ કા દોનું શેરડા ન્યારા કિયા નિકાસી. સાચે તો સત લોક સગારે
જૂઠે જમપુર જાસે. બહુ સુંદર વાત કરે કરુણાસાગર. 7 જૂઠ का दोना शेरड़ा, शेरड़ा रस्तो ने ચોખવટ કરીને બતાવે. સત્યનું પાલન કરે, સત્યલોકમાં જાય. પોસ્ટ ગમે તે હોય પણ જે જૂઠનું પાલન કરે એ ક્યાં જાય? જૂઠે જમપુર જાસી. જૂઠે જમપુર જાસી એટલે બારની બે રસ્તા સરસ બતાવી દીધા. તમને ખ્યાલ આવે બાપજીએ જે પ્રભાત બતાવે છે, પ્રભાત એમાં ત્રીજું પ્રભાત આવે. સંત કૃપા વિના સુકૃતને ત્રીજું પ્રભાત આવે. એની ત્રીજી એટલે છેલ્લી ચોપડી આવે. ધર્મ યાગે ધરે કર્મ કંઠે કરે, પાપને નવ કહે આય નેરો, સાટ કુવેર કહે મૂઢ કઈ નવ લહે, પુણ્ય કહ પાપ ના હોય બેરો. બે રસ્તા જુદા છે. પાપનો જુદો છે અને પુણ્યનો જુદો. એવું ના વિચારશો ભૈલાઓ કે આપણાથી પાપ થઈ ગયું એટલે પુણ્ય કરો તો પુણ્ય પાપ ધોવાઈ જાય. કદી નહીં ધોવાય. પુણ્યનું ફળ મળશે અને પાપ ભોગવ્યા વગર છૂટવું છે. એટલે પુણ્ય તો પાપના હાય. પેલું દયાળુ કે છે કે સાજ જૂઠ કાદોનું શેરડા ન્યારા કિયા નિશા નિકાસી, સાકે તો સતલોક સદાવે. જૂઠું જીવીએ, અનિતનું જીવીએ, પ્રપંચ કરીએ અને પછી રઘુરામને કહીએ કે પેલા તિલક ચોકમાં મારા હારું વિમાન મોકલજે. આવે આવે ના? હા, વિમાન શું તમારું ચૈતન્ય સાક્ષાત લઈ જાય. પેલા લોકો એમ કે છે કે આ બધા ગાય છે, ગોળીને કેવલ ગમ લે. અરે બધું જૂઠું બોલે છે આ છોકરાઓ. કેવલ ગમ ગોળી ગઈ છે, ગોળી એના ચૈતન્ય લઈ ગયા. ગોળી તો કેમ લઈ જાય? ગાંઠવાની છે ને, હા, ચૈતન્ય લઈ ગયેલા. ગોળીના જીવને રઘુરામ કેવલ ગોળીના આત્માને લઈ ગયા તો આપણું ના લઈ જવું થોડું છે. પણ જે ગોળીએ સેવા કરી હતી આપણી સેવા એ કરવી પડે. જોવા જાય તો તૈયાર, જોવા જાય તો તૈયાર. અને જોવા જાય ને રઘુરામ ઉપદેશ કરવા માંડે, તપ કરવા બેહે એટલે છોકરો ગોળી લઈને આવી જાય. ચરાવવાનું, ફેરવવાનું, નવડાવવાનું, પાછા જવાનું થાય આવી જાય ગોળી અને પાછા ગોળી પર બેસી. એ વખતે ગાડીઓ હતી ભાઈ. એટલે આવી સેવા કરી તો ગોળીના ચૈતન્ય પ્રભુ રઘુરામ કૈવલ ધામમાં લઈ ગયેલા. દયાળુ કે છે કે જૂઠે જમપુર જાજે. તબ તે સાજ સકલ શિર ભૂક્ષણ, હરિજન યોર ભક્તન કે, શરણ સહિત દિન કે નિદમાહી, આરુજે હન કે. એટલા માટે બાપી જજમેન્ટ આપ્યું ભાઈ સત્ય સર્વોપરી છે. તમે માળા ફેરવતા હો, તમે ભગવાનને ફૂલો ચડાવતા હો, તમે દીવો કરતા હો, કરો કરો, પણ બધાથી સર્વોપરી શું છે? સત્ય. સત્ય સર્વોપરી છે કે છે. તબ તે સાજ સકલ શિર ભૂક્ષણ. કહેલું છે કે હરિજન હોય, ભગત હોય કે સેવક હોય, પણ બધાના માટે આ બરાબર છે. જગ જૂઠ સકલ પર હારન, સાચે સાચ ગ્રહે તો, તે હરિજન નિજ દાસ ભક્ત જન, સેવક શરણ સહે તો. એટલે બાપજી કે છે મારા વાલા ભક્તો, જૂઠને બાદ કરી દો, જૂઠને છોડી દો, જૂઠથી નારા થઈ જાઓ. તમે સમાજમાં ખરાબ દેખાશો અને પરિણામે ખરાબ જ આવશે સમાજમાં. એટલે ભગત જૂઠું બોલે છે, આપણે જૂઠું બોલીને પકડાઈએ ને તો શું કે એટલે ભગત જૂઠું બોલે છે એટલે સમાજમાં આપણી ઊંધું ગાલવાનો વાળ અને કઈ વાર તો પણ મળવાનું નથી કે છે. જૂઠા બગલ જાઓ કથિર કન્યા કમે, સોયર જત નહીં જનકો, સાજ હંસ મુગતા ફળ મોતી, શોભા દેત સરવન કો. બાપે સુંદર જજમેન્ટ આપ્યું. સત્ય છે, સત્ય કે છે જૂઠ વગર જાઓ કથિર કનક મેં. જૂઠ એમણે લખ્યું તો સોનામાં કોસું ભેળવો તો શોભે નહીં. સોનામાં શું ભળે જાણો છો? તાંબુ ભળે, ચાંદી ભળે. આજે લોકો અત્યારે અંબાજીમાં ચડાવ્યો છે, કદાચ બીજે ચડાવતા છે. એટલે આપણી ગુરુગાજીમાં સુંદર સોનાનું સિંહાસન બનાવ્યું છે. બેચારો દર્શન કરી આવ્યો, પણ એમાં ચાંદી અને સાથે સોનાનો રસ બનાવવાનો આવે. ચાંદી અને સોનું નાખીને રસ બનાવવાનો આવે. પણ જો એ સોનાની સાથે ચાંદી નહીં પણ પછી કહે છે કે આ કથિર ભેરવવામાં આવે
તો એનો રૂપાળું લાગે નહીં. એમ જૂઠ ભેગો ફેરવી આપણે સત્યમાં જૂઠ ફેરવીએ તો પછી આવું લાગે. પણ દયાળુ કે છે કે સો અર્જુન સાચ હંસ મુક્તા પર મુક્તિ. સાચ મુક્તા પર મોતી કોને શોભે? હંસને શોભે. હંસને શોભે. બાકી ઘણી જગ્યાએ દાખલો આપ્યો છે ને. હંસ ભગત મુક્તા પર મોતી સોબગ કુનવ સૂજે. મોતીનો ચારો ચરવાનો બગલાને ઊંઘે નહીં અને હંસ મોતીનો ચારો ચરે. ખ્યાલ આપે, ખ્યાલ આપે. ભગવાને કેવા ઘાટો બનાવ્યા, કેવી શક્તિ મેળવી. આપણે કદાચ જમવા બેસી તુવેરનો કણ, અગર કોઈ કઠોળનો કણ, અરે આખું થોડું પેટમાં જતું રહેતું દાડે એવું ને એવું નીકળે ને. આ બગલો છે ને આવડી માખી ગળી જાય છે. સુધારતો હશે હોય, સુધારીને ખાતો હશે, આખી ગળી જાય ને એ દાડે કશું નથી, શાક પચી જાય. આ તો માછલી. પણ જેને હંસની આ વાત કરે છે બાપજીએ, મેં કમદાર ક્યારે કહ્યું હતું કે હિરણ ઉપર મૂકીને ગમે એટલા ગણના ફટકા મારો પણ મોતી ભાગે. એવું જ વજ્ર જેવો મોતી હંસના પેટમાં જ્યારે રસ થઈ જાય, રસ એટલે કેટલી ગરમી છે તો રસ થતો રહે. એટલે વાત કે શોભાદેવ નરદે ત્યાં મુક્તા પર મોતી. એ શોભાદેવ દેતા કહે છે કે और हरिजन भक्तन की भक्ति जौहालर की लकरी उमर धर नहीं मुकत करती जो पकड़ी सो पकड़ी. બીજો દાખલો આપ્યો પ્રભુએ ભક્તિ માટે. બીજો દાખલો આપ્યો. દયાળુ કે છે જો હરિજન ભક્તન की भक्ति વાળા હરિજનમાં પુરુષ હોય કે સ્ત્રી હોય એની જે ભગતની ભક્તિ જૌહાલર की लकड़ी આ ઘટના બનેલી છે. હાલર નામનું પક્ષી આવે છે. તમે જોઈ ના જોઈ મને ખબર નથી, પણ હોલા જેવું આ પક્ષી આવે છે અને છે ત્યાં ઉંમર દર કરથી ના મુકર. એ બચ્ચું જન્મે કુદરતી કાળા તો જુઓ. પેલું જાડે ઉધલ લટકે તમે શું કહો છો બાબર? ઉધને લટકી પેલી ઉધલ લટકીના રાતના જાડે આમ હમણી જેવી દેખાય. નાના ચામાચીડી તો નાનું આવે, આ તો હમણી જેવી હોય. બહુ જાડો આખો દાડો વડે લબડેલી હોય. વાઘરું કેવું કે છે એને? હા, વાઘરું કે છે. એનું બચ્ચું, એ બચ્ચો મૂકા એનું નામ કે એને કાન હોય. આવા કાન હોય તો કૈવલે નિયમ બનાવેલો છે. કોણ એને થોન અને મેડું એનું એડું. જેને મેડું હોય એને એડું મૂકે અને આ પકડવા જેવા કોણ હોય ને એને થોન હોય કે એના બચ્ચો એને ધાવે. આ વાઘરું કહો છો, એના બચ્ચો એને ધાવે અને ઊંધી લટકેલી રે બચ્ચું મૂકે. એ કેવું જાડે વળગી પડતું હશે. જન્મેલું તરત જ કેવું વળગી પડતું હશે. કેવી કળા. આપણે કદાચ ગાય ભેંસ રાખીએ ને અને કદાચ એને વિયાય ને તો પેલા બચ્ચાના ગાયના મોઢામાં લઈ જઈને બે હોચર પકડાવીએ. શું આપણે ના પકડાય તો ના ખરી કાઢે? ખોરી કાઢે. સાઉથમાં જંગલી ભેંસો છે, તમે જાઓ તો મારી નાખે. ઘણી વખત અમે અમારા આચાર્ય અમે બધા ફરવા ગયા હતા, દોડીને મારી નાખે. વાઘ પાસેથી બચવું સારું, પણ જંગલી ભેંસ ખરાબ. એના બચ્ચો કોણ જવડાવતું છે? ના, ધ્યાન રાખો. કૈવલે કળા મૂકેલી છે. કૈવલે 3 ચક્ષુષ તો બનાવ્યા ને. અનંગ વગર જ્ઞાનને કાળ. ભૂખ જાગવી એ અનંગ છે. વળગી પડવું એ વગર જ્ઞાન છે. એ બચ્ચું સ્તનને ખોરી કાઢે. જન્મેલું તરત આપણે ક્યાં જંગલના પ્રાણીઓના આ વિધિ કરીએ છીએ. એની મેરે ખોરી કાઢે છે ને અને ધરાયા પછી એની માના અત્યાર છોડી દેવા એને કાળચક્ષુ કહેવાય. એટલે આ કૈવલે અજબ કળા કરેલી છે. દયાળુ કે છે કે જવલહાર કી પકડી. પેલું જે આ પક્ષી છે હાલર પક્ષી, એ જન્મ તો છે લાકડું જાય. અને કુદરતે શું શિક્ષણ આપ્યું ખબર નહીં. એ જમીન ઉપર બેસે જ નહીં. આ પક્ષી જમીન ઉપર બેસે જ નહીં. ઝાડ ઉપર જ બેસે. અને બીજું એક પક્ષી એવું છે, તમે જોયું હશે, ટીટોળી નહીં જેવી.
અમારે ત્યાં આપણા આશ્રમના બાજુ ક્ષેત્રમાં ઢગલો ટીટોડીઓ છે. રાત્રે કશું આવે કે ટીટોડી આપે એનું અલાર્મ ભાગે ટીને ફરી વળે એટલે અમારો કૂતરો તો પહોંચી જાય. પછી આજે પહોંચ્યા જ છે કે તો પહોંચી જાય. અમારે નિરાતે સીસીટીવી કે શું રાખતા નહીં, પણ આ બિસ્કિટ ખવડાવવા પડે, હા રોટલા ખવડાવવા પડે. આજે મારા દીકરીએ બધાને ફરી ફરીને જમાડે, ધરાવે, કારણ કે આશ્રમ છે, બીજે કંઈ ખાવા જવાનું. ગામમાં તો ગમે તો ખાવા જાય, પણ એટલે ટીટોડી બોલે એટલે કૂતરા તો મળી જાય, કશું કરે તો ભાગી જાય. આ ટીટોડી મળી જાય તો ઝાડ ઉપર ના બેસે. તમે કદાચ જોઈ જશે ટીટોડી તો ઝાડ ઉપર ના બેસે. કેવું કૈવલનું બંધારણ છે. બાપ દીકરા છે એવી રીતે કે રેણ રહત જતે જેમાં હાલર પક્ષી. આ પ્રાણીઓ જે કુદરતના નિયમને પાલન કરે છે એ પ્રકાર રેણ રથ કે ધન તે જાહેર જતો એને ધન્યવાદ છે. આવું પવિત્ર જીવન જીવે, કૈવલ્યની આજ્ઞાથી જીવન જીવે એને ધન્યવાદ છે. બાપ દીકરા છે એટલે કે છે સેવક શરણ સાહેબ તો એને હરિભગત કહેવાય, સેવક કહેવાય અને હરિજન કહેવાય. એટલે આવું જીવન ધન્યવાદ કહેવાય. અને એ જીવન પછી શરીર તો છૂટવાનું છે, પણ એને નિયંતા ગોદમાં લઈ લે, ગોદમાં લઈ લે, ગોદમાં લઈ લે. કારણ આપણે એવું જીવ્યા એટલે આપણને ગોદમાં લઈ લે, શરણમાં લઈ લે. હવે બાપજી ઉલ્લેખ કર્યો છે કે માણસ મરી ગયો, એનો ચૈતન્ય ક્યાં ગયો? આપણી પાસે તો ખબર છે ને. આપણે કાગળ લખીએ કે પહેલાના દાડે અમારા દાદા કૈવલ ગામવાસી, તો કૈવલ ગામમાંથી દાદાનો કાગળ આવે, બેટા પહોંચી ગયો ના. કોઈ વૈકુંઠવાસી, કોઈ કૈલાસવાસી, આપણે બધા જુઠ્ઠું લખીએ છીએ. સાચું કોણ લખે જાણો છો? જૈન ધર્મવાળા. જૈન ધર્મવાળા લખે અમારા ફલાણા મુનિવર્ગ ફલાણા કાળ ધર્મને પામ્યા. એ કેવલપદને માને છે. જૈનોનું કેવલપદ, વેદાંતિઓનું કૈવલ્ય પદ અને આપણું કૈવલ પદ. કરુણાસાગરે કૈવલ પદની સમજ આપી, વેદાંતિઓ કૈવલ્ય પદ એટલે બ્રહ્મની વાત આવે. અને આ જૈનો છે, તમે જોયા છે, મોટો પ્રસંગ જબરજસ્ત થયો હતો 2 વર્ષ પહેલા. એવા એ કેવલ પદને માને, છેલ્લું પદ કેવલ પદ. છતાં કોઈ મરી જાય તો એવું ના લાગે કે અમારે ફલાણા સંત કે આ કેવલ પદ પામ્યા. શું લખે? કાળ ધર્મને પામ્યા. વાત સાચી તદ્દન છે. એટલે દયાળુ કહે છે કે આ શરીર છૂટ્યા પછી ચૈતન ક્યાં જતો હશે? બાપજી ઉલ્લેખ કર્યો છે, ટૂંકમાં કહું. આ ચૈતન છે ને, આ દુનિયામાં 4 ખાંડમાંથી ફરે છે. ચૈતન દુનિયામાં ઘાટો તો 84 લાખ છે, પણ એના પેદા થવાની ખાંડ 4 છે. જરાયુ, સ્વેદજ, ઇંડજ અને ઉદબીજ. આ 4 ખાંડ. ખ્યાલ આપો ટૂંકમાં. જેને કાન છે બધા, ભેંસ હોય, ગાય હોય, પેલું મેં કયું વાઘરું પક્ષી હોય, કાપડી, બધા જરાયુ ખાંડના ગાંઠ કહેવાય. પછી ઈંડું મૂકે ને એમાંથી ગાંઠ થાય એ ઇંડજ ખાંડના ગાંઠો કહેવાય. અને સ્વેદજ ખાંડના ગાંઠો કયા? સ્વેદજ ખાંડના ગાંઠો કયા? અલ્પાયુષવાળા. અત્યારે સારું થઈ ગયું, આ બધાના કેળવણી આવી. નહીં તો પેલા અમારી માતાઓના વાળોમાં મોતી પરાયેલો હતો. મોતી જોઈ લો, લીખો એમ પરાયેલી રહેતી હતી. હું એ તો છે ને ઉત્તર ગુજરાતમાં કથા કરવા ગયેલો, 50 વર્ષની વાત છે. 58 વર્ષથી કથા કરું, 55ની વાત છે. એ કથા કરવા ગયેલો, આમ મોડીમાં મારી કથા ચાલે, 50 માણસ બેઠા વખતે માઇક પાસે તો કશું મળે નહીં. અને અમે 2 ડોશીઓ બેઠી કંઈ માથામાં એમ કરે. પેલી એક ડોશી શું કે, દિવાળી ઊભી રહે, પાડો. પાડો પાડો તો મેળામાં દેખાતો નથી ને. ડોશી કે પછી એમ કાઢીને ફટાક માર્યો, મગર જૂને પાડો ગયો, જૂને પાડો ગયો. આજે ઘાટો એ સ્વેદજ ખાંડના ઘાટો. જૂ પડવી, ચોચટ પડવા, મકડ પડવા, કનેરીઓ પડવી, એ બધા સ્વેદજ ઘાટના ઘાટો. અને જ્યાં ઝાડવા ઊંઘે છે ને લીલા એ બધા ઉદબીજ ઘાટના ઘાટો. આ 4 એમાં જીવ ફરે છે. પણ માણસના ઘાટમાં આવ્યા પછી પ્રભુએ જવાના 4 દ્વાર બતાવ્યા છે. માણસના ઘાટમાં આવ્યા પછી કૈવલ્ય વિશ્વ બ્રહ્મ વાંજ્ય 4 દ્વાર બતાવ્યા છે. તાલુ,
નેત્ર મુખ અને ગુદા તાળું એ કોઈ યોગીનો જીવ જાય. આપણા બધા માટે બહુ સરસ જજમેન્ટ કરુણાસાગરે વિશ્વકર્મા આપ્યું કે નેત્ર દ્વાર જાગ્રત અવસ્થા અને એવા ટાઈમે ચૈતન્ય જાય તો જેનો ઉપાસક હોય તો જાય. કરુણાસાગરનો સેવક તો કૈવલધામમાં જાય, બીજા કોઈનો તો ત્યાં જાય. એટલે આ ચાર દ્વારમાંથી તાલું તો નહીં પણ આંખે રહીને ચૈતન્ય જાય એ સારું. મુખે રહીને જાય તો હલકીઓનીમાં જાય અને ગુદાએ રહીને જાય તો નરકમાં જાય. વિષ્ટાવા જાય ગાંઠો બધાનો ખોરાક વિષ્ટાવે એમ જ જાય. એટલે આપણે આ વાત સાંભળી નક્કી તમે બધાએ કરી દીધું છે. મારા કયા વગર આપણે કરી દો ના જાય ભાઈ. એમ જો આંખે રહીને જવા દેવો હોય તો આંખનું આજથી જતન કરો, આંખનું જતન કરો. આંખ તો રતન છે, એનું જતન કરો. હા, આંખને પવિત્ર બનાવો. ગાઢ છે મારો, આ જગતનો ગાઢ છે અને એમાં આત્મા છે મારો ભાઈ છે. આવી શુદ્ધ ભાવના થાય તો કદાચ આંખે રહીને જાય, નહીં તો પછી જેવો કર્મ હોય તો રહીને જાય. એટલે કહેવાનો મતલબ આપી કે છે આવું સુંદર જીવન જીવે એને હરિભગત કહેવાય, સંત કહેવાય, સેવક કહેવાય. અને એ રીતે બાબતે સુંદર આપણને સત્યનું પાલન કરો, સત્ય આત્માને સમજો. અને આ વિશ્વમાં લાખો ભગવાનોમાં સત્ય કોણ છે? કઈ આવે નહીં જાય નહીં, પણ સત્ય છે, નિત્ય છે, અખંડ છે. એની સાથે તમારા ચૈતન્ય લાગુ લગાવો તો પછી ફરી વગરમાં આવવું પડે નહીં. સ્મૃત કરુણા સાગર आदेश करता स्वराज करुणेश करता की कृष्ण साई महाराज की श्रीमंत करुणा सागर भगवान की नारवेद सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परम सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज, श्री शांतिदास जी महाराज, श्री शीतलदास जी महाराज की, श्री अवितरदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, ज्ञान संप्रदाय की, गुरुगादि सारसापुरी जगह स्थान की, कैवल धाम की कथा सत्संग पूर्णाधिकार कैवल जय कैवल सो साक कैवल जय राम Hare
નંદ કરુણા સાગર ભગવાન કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. શ્રી નરગદ સાગર મહારાજ કી જય. પરમ સુખાનંદી મહારાજ કી જય. શ્રી વિષ્ણુદાસજી મહારાજ કી જય. શ્રી શાંતિદાસજી મહારાજ કી જય. શ્રી સીકરદાસજી મહારાજ કી જય. શ્રી અભિકરદાસજી મહારાજ કી જય. કૈવલ્યધામ કી જય. સતગુરુદેવ કી સંધ્યા સમરયારતી હેજી ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મણા કર ગુરુ ચરણ નિવાસ. गुरु की जय बंदगी कोटि कोटि प्रणाम. कीर्तन जानत भृंग को सोही कर ले आप समान. गुरु मूरत मुख चंद्रमा सेवक नैन चकोर. अष्ट पहर निरखत रहे हे सोहि गुरु मूरत कियो. गुरु जी रे मारा कैवल धाम फिरे परम गुरु आव्या रे हो जी. गुरु जी रे मारा कैवल धाम फिरे परम गुरु आव्या रे हो जी. गुरु जी रे मारा कैवल धाम फिरे
ગુરુજી રે મારા
સંસ્થા